નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર। સુરતમાં આચરવામાં આવેલા આશરે 1500 કરોડના ગંજાવર સાયબર ફ્રોડ કેસમાં પોલીસને મોટી સફળતા મળી છે। આ કૌભાંડનો મુખ્ય સૂત્રધાર ગણાતો અને છેલ્લા 1 વર્ષથી દુબઈમાં છુપાયેલો 5મો આરોપી અલ્પેશ વઘાસિયા જેવો સુરત એરપોર્ટ પર ઉતર્યો કે તરત જ પોલીસે તેની ધરપકડ કરી લીધી છે। આરોપી ભારત પરત ફરી રહ્યો હોવાની ચોક્કસ બાતમીના આધારે સુરત પોલીસે વોચ ગોઠવીને તેને ઝડપી પાડ્યો છે। આ કૌભાંડની મોડસ ઓપરેન્ડી તપાસતા જાણવા મળ્યું છે કે આરોપીઓએ આઈવી ટ્રેડ નામે ઓફિસ ખોલી હતી। તેઓ ભોળા રોકાણકારોને શેર ટ્રેડિંગ અને કરન્સી ટ્રેડિંગમાં રોકાણ કરી ટૂંકા સમયમાં મોટું વળતર આપવાની લાલચ આપી શિકાર બનાવતા હતા। રોકાણકારો પાસેથી મેળવેલા કરોડો રૂપિયા આ ટોળકી હવાલા અને આંગણિયા મારફતે સીધા દુબઈ મોકલી આપતી હતી। તપાસ દરમિયાન અત્યાર સુધીમાં 40થી વધુ બેંક ખાતાઓ મળી આવ્યા છે, જેમાં રૂપિયા 1500 કરોડથી વધુના શંકાસ્પદ વ્યવહારો થયા હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે। આ કેસની ગંભીરતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે આ ટોળકી વિરુદ્ધ દેશભરમાંથી નેશનલ સાયબર ક્રાઇમ રિપોર્ટિંગ પોર્ટલ પર કુલ 171 જેટલી ફરિયાદો નોંધાઈ છે। અલ્પેશ વઘાસિયાની ધરપકડ બાદ હવે આ હવાલા રેકેટ અને તેમાં સામેલ અન્ય મોટા માથાઓના નામ બહાર આવે તેવી શક્યતા છે। પોલીસ હાલમાં આરોપીના રિમાન્ડ મેળવીને તેણે દુબઈમાં રહીને નેટવર્ક કેવી રીતે ચલાવ્યું અને નાણાં ક્યાં રોક્યા છે તે દિશામાં સઘન પૂછપરછ હાથ ધરી રહી છે। રિપોર્ટર સુનિલ ગાંજાવાલા, સુરત। ગયા વર્ષમાં સુરત શહેર સાયબર સેલ દ્વારા આઈવી ટ્રેડની ઓફિસ જે ઉત્તરાયણ ખાતે હતી ત્યાં રેડ કરવામાં આવ્યું હતું અને જ્યાં તપાસ દરમિયાન બહાર આવ્યું કે વધારે વળતરની લાલચ આપીને એ લોકો સાથે રોકાણ કરાવતા હતા અને ખરેખર એકચ્યુઅલી કોઈ પણ જગ્યાએ રોકાણ નથી કરાવતા હતા અને તમામ પૈસા હવાલા અથવા તો આંગણિયા મારફતે દુબઈ ખાતે મોકલી આપતા હતા। આ કેસમાં અગાઉ 4 આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ હતી અને ટોટલ તપાસ દરમિયાન 40 બેંક ખાતાઓની વિગત પણ બહાર આવી, જેમાં 1500 કરોડથી વધારાનું ટ્રાન્ઝેક્શન્સ થયું છે અને 171 જેટલા NCCRP કમ્પ્લેન્ટ્સ પણ આખા ઇન્ડિયામાં નોંધાયેલ છે। આ જ કેસમાં હવે એક બીજા આરોપીનો 5મા આરોપીનો ધરપકડ કરવામાં આવ્યો છે, જેમનું નામ છે અલ્પેશ વઘાસિયા, જે ખરેખર એ જે આઈવી ટ્રેડવાળી દુકાન છે એમને ભાડા ઉપર લઈને પછી ત્યાં ઓફિસ ચલાવતો હતો અને અલ્પેશ વઘાસિયાની ધરપકડ સુરત એરપોર્ટ ખાતેથી કરવામાં આવ્યું છે। એ છેલ્લા 1 વર્ષથી દુબઈ ખાતે હતો અને દુબઈથી જ્યારે અહીંયા આવ્યું તો લુકઆઉટ સર્ક્યુલરના ઝરીએ અમે લોકોને ખબર પડી કે એ સુરત પહોંચી ગયું છે અને તરત જ એમની ધરપકડ કરવામાં આવી છે।